આણંદના બોરસદના ઋણમુક્ત હનુમાનજીનું અદ્ભુત અને સુંદર મંદિર આવેલું છે. અહીં દૂર દૂરથી ભક્તો હનુમાનજીના દર્શનાર્થે આવે છે. એવું કહેવાય છે કે જે પણ ભક્ત દેવાદાર બની ગયો હોય અને હનુમાનજીના આ સ્થાનકે આવે તો તેનું દેવું ધીરે ધીરે ઉતરી જાય છે. અને એટલે જ તો કહેવાય છે ઋણમુક્ત હનુમાનજી. આવો કરીએ દર્શન. દર્શન કરો ઋણમુક્ત હનુમાનજી મંદિરના. બોરસદના ગાજણા ગામે આવેલ છે પાવનકારી મંદિર. ગાજણા ગામે બિરાજમાન છે ઋણમુક્ત હનુમાનજી મંદિર. ભગવાન ઋણમુક્ત હનુમાનજી દાદાના આ દરબારમાં દરરોજ સવારે અને સાંજે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે. સાળંગપુર હનુમાનજી મંદિરમાં બિરાજિત કરેલ પ્રતિમા જેવી જ પ્રતિમા આ મંદિરમાં જોવા મળે છે. અહીં આવતા ભક્તો ઋણમુક્ત હનુમાનજી દાદાના મંદિરના દર્શન કરી જાણે સાળંગપુરમાં દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ કરે છે. એવી માન્યતા પણ રહેલી છે કે જો કોઈ ભક્ત અહીં સાચા મનથી ઋણમુક્ત હનુમાનજી દાદા પાસે કોઈ મનોકામના રાખે તો તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે અને તમામ પ્રકારના ઋણ ઉતરી જાય છે. વર્ષ 1990માં ઋણમુક્ત હનુમાનજી મંદિરની કરાઈ હતી સ્થાપના. હનુમાનજીએ અહીં પરચો આપ્યો હોવાની છે માન્યતા. બોરસદથી 20 કિલોમીટરના અંતરે મહીસાગર નદીના તટે આવેલ ગાજણા ગામે ઋણમુક્ત હનુમાનજી દાદા મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 1990માં શરૂ કરવામાં આવ્યું હતું. ઇતિહાસની ખાસ વાત કરવામાં આવે તો ભાદરણ નજીક ફતેપુરા ગામે પોતે શિક્ષકમાં ફરજ બજાવતા હરિહર બાપુ કે જેઓ પોતે હનુમાનજીના સેવક હતા. એક વખત તેઓ વગર રજાએ કોઈ કામ અર્થે બહાર ગયેલા ત્યારે ખુદ હનુમાનજીએ તેમના શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવી એક પરચો પુરાવ્યો હતો. જેની ખબર હરિહર બાપુને પડતા તેઓએ પોતે નોકરીના સ્થળ પર આવીને તેમને ખબર પડી કે હું તો સામાજિક કામથી વગર રજાએ નોકરી પરથી ગયો હતો અને ખુદ હનુમાનજી દાદાએ ફરજ બજાવી છે તેવી જાણ થતાં ત્યારબાદ તેઓ બંને પતિ પત્નીએ નોકરીમાંથી રાજીનામું આપી ફતેપુરા ગામે હનુમાનજી આશ્રમ તેમજ ગાજણા ગામે આ ઋણમુક્ત હનુમાનજી મંદિરનું ખાતમુહૂર્ત કરી પોતાનું સંપૂર્ણ જીવન હનુમાનજીની ભક્તિમાં લીન થઈ ગયા હતા. ગાજણા ગામે આવેલ ઋણમુક્ત હનુમાનજી મંદિર આજે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે અને ભગવાન હનુમાનજી પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા. અહીં દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. તમામ ધર્મના લોકો આ મંદિરે આવે છે કેમ કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, આણંદ.